હેલો એવરીવન. સો આજે આપણે લેક્ચરમાં જે કોઈ પણ ટોપિક વિશે ચર્ચા કરીશું તે બધા જ તમારા કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ ટોપિક્સ હશે કે જેમાં તમારે મોસ્ટલી MCQ બેઝડ લર્ન કરવાનું છે, રાઈટ? આ કોઈ થિયોરિટિકલ ક્વેશ્ચન્સ છે તે આમાંથી કોઈ ક્વેશ્ચન તમને પૂછાશે નહીં, રાઈટ? તો આજનો આપણે લેક્ચર છે તે કમ્પ્લીટલી તમારી કોમ્પિટિટિવ એક્ઝામ જેમ કે નીટ, ગુજસેટ એન્ડ એઇમ્સ એના માટે આપણે આજે પ્રિપરેશન કરીશું, એવા ટોપિક્સ છે તેની ચર્ચા કરીશું. ઓકે, સો લેટ સ્ટાર્ટ વિથ ધ ટોપિક જનનિક સમતુલાવાદ. હવે અહીં કંઈક આપણે જનનિક થિયરી વિશે વાત કરીશું કે કેવી રીતે છે તે જનનિક થિયરી છે તે દર્શાવે છે કે કેવી રીતે છે તે નર બનશે અને કેવી રીતે છે તે માદા બનશે. તો આપણે અમુક થિયરીઓ છે તે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયેલા છે, જેમ કે XY પ્રકાર, X0 પ્રકાર વગેરે. પછી બર્ડ્સ છે તો તેમાં ZW પ્રકારના રંગસૂત્રો, બરાબર? આવી રીતની આપણે કંઈક ચર્ચાઓ ઓલરેડી કરેલી જ છે, પણ તેમાં વધારે આપણે ડીપમાં થોડા એક્સ્ટ્રા ટોપિક્સ છે તેના વિશે આજ વાત કરીશું. તો જોઈએ, સૌપ્રથમ સાયન્ટિસ્ટનું નામ છે CB બ્રિજેસ. તેમણે ડ્રોસોફિલામાં લિંગ નિશ્ચયન માટે જનનિક સમતુલવાદ આપ્યો હતો. હવે સૌપ્રથમ બ્રિજેસે આ કંઈક વાદ છે તે આપેલો હતો, આવી કંઈક થિયરી છે તે આપેલી હતી. તો તેમના મત મુજબ ડ્રોસોફિલામાં લિંગ નિશ્ચયન છે તે સેક્સ ઇન્ડેક્સ રેશિયો દ્વારા થાય છે. આવી એક પદ્ધતિ છે જેના વિશે હમણાં આપણે વાત કરીએ છીએ. તો કે ડ્રોસોફિલામાં લિંગ નિશ્ચયન કેવી રીતે નક્કી થાય, એટલે થોડી ડ્રોસોફિલા વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરેલી હતી. લિંગ નિશ્ચયન ફળમાખીમાં, ડ્રોસોફિલામાં, રાઈટ? કે તેમાં કેવા પ્રકારની માદા હોય છે, તો કે માદા પણ બે પ્રકારની હોય, એક વર્કર હોય અને બીજી હોય ક્વીન, રાઈટ? પછી નર છે તો તે મોટા ભાગે વંધી હોય જેને ડ્રોન કહેવામાં આવે. તો આવા અલગ અલગ પ્રકારના નર, માદા, પછી વંધ્ય, ફર્ટાઇલ વગેરે કેવી રીતે નક્કી થાય છે, કેવી રીતના જનીન પ્રકાર હોય, તો આવું કંઈક અસ્તિત્વ છે તે જોવા મળે છે ફળમાખીઓનું. તો તેના વિશેની કંઈક આપણે અહીં આ ચર્ચા કરીશું, જેને કહેવાય લિંગ નિશ્ચયન, બરાબર? કે કેવી રીતે લિંગ છે તે નિશ્ચિત થાય છે કે નર હોવું, માદા હોવું, પછી નર છે અને માદા છે તો ફલિત છે કે નથી, કે વંધ્ય છે વગેરે પ્રકાર છે તે કેવી રીતે બને છે. ઓકે, તો તે કોના દ્વારા જાણી શકાય? સેક્સ ઇન્ડેક્સ રેશિયો, એટલે કે લિંગ પ્રકાર માટેનો રેશિયો કે કંઈક ઇન્ડેક્સ છે તે કેવી હોય તો કેવા પ્રકારના નર અને માદા છે તે બનતા હોય છે જનરલી. તો તેના માટેનું એક સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું છે MCQ માટે. તો સેક્સ ઇન્ડેક્સ રેશિયો ઇક્વલ્સ ટુ રંગસૂત્રોની સંખ્યા છેદમાં દૈહિક રંગસૂત્રોની સંખ્યા. ઉપર રંગસૂત્રોની સંખ્યા એટલે કેવી સંખ્યા? તો કે લિંગી રંગસૂત્રો ખાસ કરીને, બરાબર? તેમની સંખ્યા છેદમાં દૈહિક રંગસૂત્રોની સંખ્યા. તો ટોટલ રંગસૂત્રો બે જ પ્રકારના હોય, એક દૈહિક હોય અને બીજા હોય લિંગી રંગસૂત્રો, એટલે કે X/A. એટલે ઓટોઝોમ, બરાબર? તો આવી રીતે ઓટોઝોમ એટલે કે દૈહિક રંગસૂત્ર જેને ગુજરાતીમાં કહીએ આપણે. તો આ કંઈક સૂત્ર છે તે યાદ રાખવાનું છે. તેના ઉપરથી આપણે વિવિધ પ્રોબેબિલિટીઝ છે, શક્યતાઓ છે તે હમણાં જોઈએ છીએ કે કેવી રીતે નર અને માદા બને છે, કેવી રીતે ફળદ્રુપ અને વંધ્ય બને છે. ડ્રોસોફિલામાં માદાપણા માટેનું જનીન હોય તે X રંગસૂત્ર પર આવેલ હોય છે અને નરપણા માટેનું જનીન છે તે દૈહિક રંગસૂત્ર પર આવેલ હોય છે. જો અહીં એટલે નરપણાનું રંગસૂત્ર છે તે ક્યાં કીધું આપણે? દૈહિક રંગસૂત્ર પર આવેલું છે. ક્લિયર? તો અહીં કોઈ નરપણા માટે જવાબદાર રંગસૂત્ર છે તે સ્પેશિયલ નથી. હવે નરપણા એટલે શું? તો કે જે નરના સ્પેસિફિક લક્ષણો છે કે જે ફક્ત નરમાં જ જોવા મળે, બરાબર? તેમના સિવાય જોવા મળે નહીં. એટલે કે તેમનો કંઈક ફોર એક્ઝામ્પલ અપિયરન્સ છે, દેખાવ છે કે જે ફક્ત નરનો જ છે, તેવા લક્ષણો માદામાં હોય નહીં. તો તેવા લક્ષણો છે તેવા લક્ષણો માટેના જનીનો છે તે ક્યાં આવેલા છે? તેમના દૈહિક રંગસૂત્ર પર આવેલા છે. પરંતુ નરની ફળદ્રુપતા માટે જવાબદાર જનીન છે તે Y રંગસૂત્ર પર આવેલા છે. એટલે જો અહીં જેમ કે માદાપણા માટેના લક્ષણો કે માદાની ફળદ્રુપતા માટેના જનીનો બધા જ છે તે ક્યાં આવેલા હોય? X રંગસૂત્ર પર, એટલે કે એક જ રંગસૂત્ર પર આવેલા હોય. પરંતુ અહીં ફળમાખીમાં એટલે કે ડ્રોસોફિલામાં નરપણા માટેના જનીનો છે તે બે પ્રકારના રંગસૂત્રો પર આવેલા છે. એક તો દૈહિક પર આવેલા છે અને બીજા Y રંગસૂત્ર ઉપર. દૈહિક પર ક્યાં છે? તો કે દેખાવને તે બધા માટેના રંગસૂત્ર. પરંતુ નરની ફળદ્રુપતા તેના માટેનું જનીન છે તે ક્યાં છે? Y રંગસૂત્ર પર. ક્લિયર? એટલે કે જો Y રંગસૂત્ર પર તે જનીનો હાજર નહીં હોય તો તે નર તો બનશે, પરંતુ તે કેવા હશે? વંધ્ય હશે. ક્લિયર? કેમ કે તેની ફળદ્રુપતા માટે જવાબદાર જનીન ક્યાં છે?
દૈહિક વાય રંગસૂત્રો પર આવેલા છે, એટલે કે દૈહિક હાજર હશે તો નર તો બનશે, એવું નથી કે નર નહીં બને, પરંતુ તેઓ ફળદ્રુપ નહીં બને. ક્લિયર? એટલે કે તે નવી સંતતિના જન્મ માટે છે તે સક્ષમ હશે નહીં, ફળદ્રુપતા ધરાવતા નથી. ક્લિયર? તો નરપણા માટેના જનીન દૈહિક રંગસૂત્ર પર છે, પણ તેમની ફળદ્રુપતા માટેના જનીન છે, એટલે કે શુક્રકોષ બનાવતા જનીન છે, તે ક્યાં આવેલા હશે? વાય રંગસૂત્ર ઉપર. ક્લિયર? ઓકે. ડ્રોસોફિલામાં વાય રંગસૂત્ર શુક્રકોષ જનનમાં અને નર પ્રજનન અંગોના વિકાસમાં વધારાનો ભાગ ભજવે છે. તેથી વાય રંગસૂત્ર પ્રજનનક્ષમ નરના નિર્માણમાં મહત્વના છે. એટલે નરપણા માટે, નર બનવા માટે તો વાય રંગસૂત્રની જરૂર નથી, નર તો બની જશે દૈહિક રંગસૂત્રો દ્વારા પણ, પરંતુ આ નરના લક્ષણો જેવા કે ખાસ કરીને શુક્રકોષની ઉત્પત્તિ, તો તેની ફળદ્રુપતા માટે કે જે જવાબદાર છે તે જનીનો છે તે વાય રંગસૂત્ર પર આવેલા છે. એટલે કે નર બનશે તો ખરી વાય રંગસૂત્ર નહીં હોય તો પણ, પરંતુ તે ફળદ્રુપ નર નહીં હોય, વંધ્ય નર હશે. ક્લિયર? તો હવે તેના વિવિધ રેશિયોઝ છે તેના વિશેની આપણે વાત કરીએ કે કેટલી શક્યતાઓ છે તે રહેલી છે. જેમાં પહેલા વાત કરીએ સેક્સ ઇન્ડેક્સ રેશિયો, અલગ અલગ પ્રકારના. તો ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે X/A, એટલે કે લિંગી રંગસૂત્રોની સંખ્યા છેદમાં દૈહિક રંગસૂત્રોની સંખ્યા. હવે જો આ રેશિયો છે તે 1 જોવા મળે, એટલે કે માદામાં, તો આવી માદા છે તેનો જનીન પ્રકાર કેવો હોય? તો કે 2A + XX, એટલે કે દૈહિક રંગસૂત્રો દ્વિકીય અને X રંગસૂત્રની એક જોડ તેમાં આવેલી હોય માદામાં. ક્લિયર? તો આવી રીતની માદા છે તેનું નિર્માણ થશે ક્યારે? જ્યારે X/A નો રેશિયો કેટલો મળશે? 1, એટલે કે બંને સમાન હોય તો આન્સર શું આવે? હંમેશા 1. તો ત્યારે માદા છે તે નોર્મલ બનશે. બીજું છે X/A 0.5 મળે. ક્લિયર? તો તેનું નિર્માણ છે તે કોના તરીકે? નર તરીકે થશે. અને આવા નર છે તે 2 પ્રકારના બનશે, એક ફળદ્રુપ નર અને બીજું વંધ્ય નર. ફળદ્રુપ નર ક્યારે બનશે? જો 2A + XY હોય. અહીં X રંગસૂત્રની સંખ્યા છે, બરાબર? એટલે કે A એટલે ઓટોઝોમ્સ, એટલે કે દૈહિક રંગસૂત્રો, અને પ્લસ XY, તો ફળદ્રુપ નર બનશે. પરંતુ 2A + X0 એટલે એક જ X રંગસૂત્ર હશે તો તે કેવા બનશે? વંધ્ય નર. જો નર તો બને છે તેના માટે વાય રંગસૂત્રની જરૂરિયાત નથી, પરંતુ તે કેવા હશે? વંધ્ય હશે, ફળદ્રુપ હશે નહીં. એટલે આમ જો ઇન્ડેક્સ રેશિયો છે તે 0.5 મળે તો તે સંતતિ છે તે નર બનશે, પરંતુ નર કેવા? તો કે 2 પ્રકારના, ફળદ્રુપ નર અને વંધ્ય નર. ફળદ્રુપ ક્યારે? જ્યારે તેમાં XY જનીનો હાજર હોય, અને વંધ્ય ક્યારે? જ્યારે ફક્ત X જ રંગસૂત્ર હાજર હોય, બરાબર? વાય રંગસૂત્ર હાજર ન હોય, એટલે કે વાય રંગસૂત્ર પરના જનીનો પણ હાજર નહીં હોય, ગેરહાજર હશે. ક્લિયર? ત્રીજી પ્રોબેબિલિટી છે, શક્યતા છે X/A, એટલે કે X રંગસૂત્રની સંખ્યાની આપણે વાત કરીએ અને છેદમાં ટોટલ દૈહિક રંગસૂત્રોની સંખ્યાની વાત કરીએ, તો તેનો રેશિયો જો સપોઝ 1.5 મળે તો તે સંતતિ છે તે કેવી રીતે જન્મશે? તો કે તે સુપર માદા કે મેટા ફિમેલ જેને કહેવાય, બરાબર, તેવી રીતે જન્મ લેશે, પરંતુ તે કેવા હશે? પ્રકારે વંધ્ય. એટલે કે 2A + XXX, જો XX હોય તો જ તે કેવી રીતની ફળદ્રુપ માદા છે, એટલે કે નોર્મલ માદા છે તે બનશે. પણ અહીં કેવું છે? 3 X રંગસૂત્રો હાજર છે, એટલે એક વધારાનું છે, બરાબર? એટલે જ આન્સર છે તે 1.5 છે. 3/2, 3/2 કરો એટલે આન્સર શું મળશે? 1.5. તો તેવા કેસમાં તે માદા છે તે કેવી હશે? વંધ્ય હશે, એટલે કે વર્કર બી બનશે, બરાબર? મધમાખી છે, ફળમાખી છે, તે કેવી હશે? વર્કર હશે. આવું જ આપણે મધમાખીમાં લિંગ નિશ્ચયમાં જોયેલું હતું, બરાબર? અહીં આપણે ડ્રોસોફિલાની વાત કરી રહ્યા છીએ, પણ આવું મધમાખીમાં પણ આપણે જોયેલું હતું કે તેમાં પણ ફળદ્રુપ માદા હોય અને વંધ્ય માદા છે તે જોવા મળે, રાઈટ? તો આવી વર્કર બીસ પણ કેવી રીતે જન્મ લે કે જે ફળદ્રુપતા નથી ધરાવતી? તો કંઈક આવી જ શક્યતાઓથી જન્મ લેતી હોય છે. ઓકે, નેક્સ્ટ પ્રોબેબિલિટી છે, જો X/A નો રેશિયો છે તે 0.5 કરતાં ઓછો મળે તો તે સુપર નર કે મેટામેલ તરીકે વર્તન કરશે, અને તે પ્રકારે છે તે વંધ્ય હશે. શું કામે વંધ્ય? જો 0.5 હશે ને તો ફળદ્રુપ નર બનવાના ચાન્સીસ છે, પરંતુ 0.5 કરતાં ઓછો આન્સર મળે, રેશિયો મળે, તો તે સુપર નર હશે, પરંતુ વંધ્ય જ હશે. શું કામે? કેમ કે અહીં જો 3A લખેલું છે, XY તો છે, પરંતુ
દૈહિક રંગસૂત્રોની સંખ્યા કેવી છે? વધારે છે નોર્મલ કરતાં. 2a કરતાં અહીં કેવું છે? 3a છે. એટલે કે નર છે તે કેવા હશે? 0.5 કરતાં ઓછો રેશિયો ધરાવે છે રંગસૂત્રોનો અને તેઓ વંધ્ય હશે પ્રકારે. અને લાસ્ટ શક્યતા છે કે આવો ઇન્ડેક્સ રેશિયો છે જે 0.5 અને 1ની વચ્ચે મળે તો તે જાતિ તરીકે કેવું વર્તશે? તો કે જો 1 હોય તો માદા હોય અને 0.5 હોય તો નર હોય, પણ અહીં 0.5 થી 1ની વચ્ચે છે, એનો મતલબ જાતિ કેવી હશે? આંતરજાતીય હશે. એટલે કે નરપણું પણ નહીં અને માદાપણું પણ નહીં, બંનેના લક્ષણો હશે. એટલે કે આંતરજાતીય લક્ષણો ધરાવશે. અને સ્વભાવે કેવા? તો કે વંધ્ય હશે. તેનો જનીન પ્રકાર કેવો હોઈ શકે? તો કે 3a + XX. એટલે જો ખાલી 2a + XX હોય તો તે નોર્મલ માદા બને, રાઈટ? જે આપણે સૌથી પહેલા જોયું, એટલે કે આન્સર એ આવે. જો 2a + XY હોય તો ફળદ્રુપ નર બને, બરાબર છે? આપણે બીજી શક્યતામાં જોયું કે જેમાં 0.5 આન્સર આવે, પણ અહીં બેની વચ્ચેનો આન્સર આવે કોઈ પણ તો તે જાતિ છે તે આંતરજાતીય બને, વંધ્ય બને અને તેનો જનીન પ્રકાર કંઈક આવો હશે 3a + XX. એટલે અહીં દૈહિક રંગસૂત્રો છે તે નોર્મલ નથી, એબનોર્મલ છે, રાઈટ? 2a હોવું જોઈએ પરંતુ 3a છે. ઇટ મીન્સ કે તે આંતરજાતીય વંધ્ય જાતિ છે તે બનશે. ક્લિયર? તો અહીં તમારે MCQ કેવી રીતે યાદ રાખવાના રહેશે? તો તમને ડાયરેક્ટલી રેશિયો સપોઝ આપ્યો હોય અને પૂછેલું હોય કે જો સેક્સ ઇન્ડેક્સ રેશિયો છે તે 1 જોવા મળે તો સંતતિ છે તે કેવા પ્રકારની જન્મ લેશે? ઓપ્શન હોય માદા તરીકે, નર તરીકે, પછી સુપર માદા તરીકે કે આંતરજાતીય વંધ્ય તરીકે. તો આન્સર શું આવે? માદા તરીકે. ક્લિયર? તો આવી રીતના તમને MCQ પૂછાય. તમારે કેટલો રેશિયો મળે, કેટલી ઇન્ડેક્સ મળે તો તે જાતિ છે તે કેવી બને તે તમારે યાદ રાખવાનું રહેશે. અને સાથે તેનો જનીન પ્રકાર પણ, કેમ કે આવી રીતે પણ MCQ પૂછાતા હોય છે કે 1.5 સેક્સ ઇન્ડેક્સ રેશિયો ધરાવતી સુપર માદામાં જનીનિક પ્રકાર છે તે કેવો જોવા મળે? તો કેવો હોય? 2a + XXX સુપર માદા છે તો. ઓકે, એટલે આ વસ્તુ તમારે આવી રીતે MCQ માટે યાદ રાખવાની છે. ઇન્ડેક્સ રેશિયો અને તેમનો જનીનિક પ્રકાર, એટલે કે રંગસૂત્રોની ગોઠવણી કેવી પ્રકારની છે તે. ક્લિયર? તો આવી રીતે આમાંથી તમને MCQ પૂછાઈ શકે. તો આ ટોપિક અહીં પૂરો થઈ ગયો આપણો જનીનિક સમતુલવાદ. ડ્રોસોફિલામાં જે આપણે જોયું ને સાયન્ટિસ્ટ હતા બ્રિજિસ, CB બ્રિજિસ, જેમણે આ થિયરી છે તે આપેલી હતી કે કેવી રીતે ડ્રોસોફિલામાં લિંગ નિશ્ચયન છે તે નક્કી થાય છે. એટલે કેવી રીતે માદા બને છે, કેવી રીતે નર બને છે, કેવી રીતે તેઓ ફળદ્રુપ અને વંધ્યમાં પરિણમે છે, તો તેના વિશેની આપણે ચર્ચા કરી. નેક્સ્ટ ટોપિકની આપણે ચર્ચા કરીએ જે છે લિંગ નિશ્ચયનનો કોષીય આધાર. તે પણ એક્સ્ટ્રા છે, જે મેં તમને પહેલા જ વાત કરી. આજના લેક્ચરમાં આપણે એક્સ્ટ્રા ટોપિક્સ વિશે ચર્ચા કરીશું કે જે તમને MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો તેને બીજું શું કહી શકીએ આપણે? તો કે બાર બોડી પદ્ધતિ અથવા લાયોનની પૂર્વધારણા. સાયન્ટિસ્ટનું નામ છે. તો અહીં બાર બોડી પદ્ધતિ ખાસ કરીને કે જે નામથી તે વધારે ઓળખાય છે, તો તે શું છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. અને MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો અને સમજજો આ પદ્ધતિ શું છે અને કેવી રીતે એપ્લાય થાય છે. તો મનુષ્યમાં માદાનું આંતરાવસ્થામાં કોષ કેન્દ્ર છે તે 2 X રંગસૂત્રો ધરાવે છે, જે તમને ખ્યાલ જ છે, રાઈટ? માદામાં X રંગસૂત્ર કેટલા હોય? મનુષ્યમાં 2 હોય. બંનેમાંથી એક X રંગસૂત્ર છે તે હિટ્રોક્રોમેટિન બનશે અને બીજું છે X રંગસૂત્ર તે યુક્રોમેટિન બનશે. હવે હિટ્રોક્રોમેટિન, યુક્રોમેટિન શું છે તે મેં તમને શરૂઆતના લેક્ચર્સમાં જ સમજાવેલું છે, બરાબર? ન હોય તો યાદ ન હોય તો તમે ફરી પાછો તે લેક્ચર છે તે રિફર કરી શકો છો, અથવા તો તમે નોટ્સ બનાવેલી હોય તો તેમાં તે ટોપિક છે તે જોઈ શકો છો. ઓકે, પેકેજિંગની વાત કરી હતી આપણે DNAમાં, તેના વિશેની વાત છે તે. પરંતુ અહીં આપણે શું જોવાનું છે થિયરીમાં? તો કે X રંગસૂત્ર, એટલે કે 2 પ્રકારના X રંગસૂત્ર હોય તો તેમાંથી એક છે તે હિટ્રોક્રોમેટિન તરીકે વર્તશે અને બીજું છે તે યુક્રોમેટિન તરીકે વર્તન કરશે. ઓકે, હવે X હિટ્રોક્રોમેટિનના અભિરંજન દ્વારા, એટલે જો તેને અભિરંજિત કરવામાં આવે તો તે ઘટ રચના તરીકે દેખાશે, જેને બાર બોડી કહેવાય છે. એટલે 2 X માંનું એક X રંગસૂત્ર છે તે વધારે ઘાટા રંગનું જોવા મળે, જેને શું કહેવાય? બાર બોડી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આમ બાર બોડી માટેનું સૂત્ર શું કહી શકીએ આપણે? તો કે બાર બોડીની સંખ્યા બરાબર X રંગસૂત્રોની સંખ્યા -1. એટલે જેટલા પણ X રંગસૂત્ર હાજર હોય તેના કરતાં એક સંખ્યા ઓછી હોય. કોની? બાર બોડીની.
જેમ કે આપણે અહીં માદામાં વાત કરી કે 2 એક્સ રંગસૂત્ર હોય તેમાંથી એક જ ઘટ દેખાય, એક છે તે આછું દેખાય. તો ઘાટું દેખાય તેને આપણે બાર બોડી કહીએ, રાઈટ. તો આમ એક જ છે તે દેખાણું એટલે એક્સ રંગસૂત્ર 2 હતા, પરંતુ બાર બોડી તેમાં કેટલી થઈ? 1. એટલે કે ટોટલ એક્સ રંગસૂત્રની સંખ્યા -1, રાઈટ. તો આ સૂત્ર યાદ રાખવાનું છે તમારે. એટલે તમને કોઈ પણ ક્વેશ્ચનમાં એક્સ રંગસૂત્રની સંખ્યા માનો કે એવું આપેલું હોય કે કોઈ પણ જાતિમાં માદામાં 4 એક્સ રંગસૂત્રો જોવા મળે છે, તો તેમાં બાર બોડીની સંખ્યા કેટલી હશે? તો જો 4 એક્સ હોય તો 4 - 1 એટલે કેટલી બાર બોડી થશે? 3. ક્લિયર? તો આવી રીતે તમારે આન્સર આપવાનો. તેથી સામાન્ય માદામાં એટલે કે 2a+ શું હોય? એક્સ, 2 એક્સ રંગસૂત્ર અને દૈહિક રંગસૂત્રો. તો તેમાં બાર બોડીની સંખ્યા કેટલી હશે? 1. કેમ કે 2 રંગસૂત્ર છે તો 2 - 1 એટલે 1 બાર બોડી હાજર હશે સામાન્ય માદામાં. સામાન્ય નરમાં એક્સ અને વાય રંગસૂત્ર હોય તો અહીં એક્સ રંગસૂત્રની સંખ્યા -1 કરીએ તો શું થાય? 0. એટલે કે બાર બોડી ગેરહાજર હશે. તો નરમાં એક જ એક્સ રંગસૂત્ર હોય એટલે તેમાં બાર બોડી જોવા મળે નહીં. જ્યારે માદામાં 2 એક્સ રંગસૂત્ર હોય એટલે 1 બાર બોડી છે તે જોવા મળે. ત્યારબાદ ટર્નર સિન્ડ્રોમ આ એક રોગ છે એક પ્રકારનો, જેના વિશે આપણે આ ચેપ્ટરમાં છેલ્લે ચર્ચા કરવાની જ છે. એટલે અહીં હું તમને ડિટેલમાં વાત નહીં કરું, જસ્ટ નામની જ આપણે વાત કરી કે જેમાં માદા છે તે વંધ્ય હોય એટલે કે 2a + x0 એટલે એક જ એક્સ રંગસૂત્ર હોય, બીજું એક્સ રંગસૂત્ર છે તે હાજર હોય નહીં. તો તેમાં બાર બોડીની સંખ્યા કેવી હોય? તો કે એક્સ રંગસૂત્રની સંખ્યા -1, તો કે 1 - 1 એટલે 0 થઈ ગયું. તો બાર બોડી છે તે ગેરહાજર હોય. ક્યાં? ટર્નર સિન્ડ્રોમ ધરાવતી માદામાં બાર બોડી છે તે ગેરહાજર હોય. જ્યારે ક્લેનફિલ્ટર સિન્ડ્રોમ આ પણ એક રોગ જ છે કે જેમાં નર છે તે વંધ્ય હોય અને જેનો કંઈક જનીનિક પ્રકાર આવો હોય, તો કે દૈહિક રંગસૂત્રો પ્લસ XXY. કેમ કે સામાન્ય નરમાં XY રંગસૂત્ર હોય, પણ અહીં એક X પણ વધારાનું છે. તો અહીં નરમાં 2 એક્સ રંગસૂત્ર છે તો તેમાં બાર બોડીની સંખ્યા કેટલી હશે? તો કે 2 - 1 કેમ કે 2 એક્સ છે તો 2 - 1 એટલે કે બાર બોડીની સંખ્યા 1 જોવા મળશે. શેમાં? ક્લેનફિલ્ટર સિન્ડ્રોમમાં. આ પણ રોગ વિશે આપણે ચેપ્ટરમાં છેલ્લે છે તે બધા રોગ વિશે ચર્ચા કરીશું, તેમાં આ રોગની પણ ચર્ચા કરવાની છે. અહીં જસ્ટ તમે નામ યાદ રાખો કે ક્લેનફિલ્ટર સિન્ડ્રોમ નામનો રોગ છે જેમાં નર છે તે વંધ્ય હોય અને તેનો જનીનિક પ્રકાર છે તે કંઈક આવી રીતનો હોય એટલે કે તેમાં 1 બાર બોડી જોવા મળે. હવે નેક્સ્ટ લાઈન છે તેના વિશે, તે પણ MCQ ની જ છે, જે યાદ રાખજો. હમણાં તમને ઇમેજીસ બતાવીશ તેની. ડ્રમ સ્ટિક કે જે સસ્તનમાં માદાના રુધિરમાં જોવા મળે. આ એક પ્રકારના કોષનો પ્રકાર છે, બરાબર? રુધિરમાં જોવા મળતા કોષો, તટસ્થ કણો ખાસ કરીને. તે બાર બોડીનો જ એક પ્રકાર છે. તો આમ રુધિરમાં જોવા મળે શેમાં? માદામાં, સસ્તનોમાં. એટલે કે જેમ કે મનુષ્યની પણ આપણે વાત કરીએ તો માદાના રુધિરમાં પણ બાર બોડી છે તે જોવા મળે, જે કોષનું નામ છે ડ્રમ સ્ટિક. હવે ડ્રમ સ્ટિક નરના તટસ્થ કણોમાં હાજર હોતા નથી, પરંતુ માદાના તટસ્થ કણોમાં એટલે કે જે રુધિરમાં જ હોય તટસ્થ કણો તો માદામાં જોવા મળે, પરંતુ નરના તટસ્થ કણોમાં તે ગેરહાજર હોય છે. તો હમણાં હું તમને ઇમેજ બતાવું જેમાં તમને ખ્યાલ આવે કે કેવી રીતે આ ડ્રમ સ્ટિક છે તે તટસ્થ કણોમાં કેવી રીતે જોવા મળે. ઓકે સ્ટુડન્ટ્સ, તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો કે તટસ્થ કણો એટલે કે ન્યુટ્રોફિલ્સ હાજર છે, જેમાં ડ્રમ સ્ટિક છે તે જોવા મળે, ન્યુટ્રોફિલ્સ. હવે એમાં કોષની અંદરનું જે તેમનું કોષ કેન્દ્ર હોય તેમાં કંઈક આવો અણીવાળો શેપ છે તે જોવા મળે, જેને શું કહેવાય? ડ્રમ સ્ટિક. અને આ કેવા કોષની અંદર જોવા મળે? તો કે તટસ્થ કણોમાં, જે રુધિરના જ એક પ્રકારના કણો છે, બરાબર? તટસ્થ કણો. તો તેમાં આવી રીતની ડ્રમ સ્ટિક છે તેની રચના જોવા મળે. ડ્રમ સ્ટિક શું છે? એટલે જેમ કે અહીં બાજુમાં આકૃતિ પણ છે, તમને રુધિર કોષોની સ્લાઇડ બતાવેલી છે. તો કે તે ન્યુક્લિયર એપેન્ડેજીસ છે તેની સાઇઝ હોય 1.5 માઇક્રોમીટર. એટલે કંઈક 1.5 માઇક્રોમીટરની તેની ડાયામીટર પહોળાઈ છે તે હોય, કે જેમાં ફિલામેન્ટ એટલે આવી ટોચ પર અણી જેવો કંઈક ભાગ છે તે આવેલો હોય. હવે તે ક્યાં ક્યાં જોવા મળે? તો ફાઉન્ડ ઇન ન્યુટ્રોફિલ્સ ઓફ ફિમેલ્સ એટલે કે માદાના તટસ્થ કણોમાં હાજર હોય. મેલમાં સામાન્ય નરમાં હાજર ન હોય, પરંતુ ક્લેનફિલ્ટર રોગ ધરાવતા નરમાં તે હાજર હશે. ક્લિયર? તો આને ડ્રમ
સ્ટિક કહેવાય અને તેની કંઈક રચના છે તે આવી જોવા મળે છે. મેં તમને આગળની સ્લાઇડમાં બતાવેલી કે આવો અણીવાળો ભાગ જે એરો કરીને તમને બતાવેલો છે જોવા મળે કેમાં તટસ્થ કણોમાં. ક્લિયર? તો આ છે ડ્રમસ્ટિક. તે માદામાં તો જોવા મળશે જ, માદાના તટસ્થ કણોમાં તો. નરમાં સામાન્ય નરમાં ન જોવા મળે, પણ નર વિથ ક્લેનફિલ્ટર સિન્ડ્રોમ, ક્લેનફિલ્ટર રોગ આવેલો હોય જે નરને, તેમાં જોવા મળશે. ક્લિયર? ઓકે સ્ટુડન્ટ્સ, એન્ડ નાઉ લાસ્ટ ટોપિક આજના લેક્ચરનો જે છે મનુષ્ય જનીન વિદ્યાઓ. ઓકે, મનુષ્યમાં જનીન વિદ્યાઓ. આમાં પણ થોડાક પોઈન્ટ્સ છે જે તમારે એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે ટોપિક કવર કરેલો છે. તો જેના વિશે આપણે વાત કરીએ. જનીનિક લક્ષણોનો અભ્યાસ અને દ્રષ્ટિકોણ જેવા કે મનુષ્યમાં જનીનિક સુધારાનો સમાવેશ મનુષ્ય જનીન વિદ્યામાં થાય છે. એટલે સ્વાભાવિક છે, મનુષ્ય જનીન વિદ્યા એટલે શું? તો કે તેમાં બધું જ આવી ગયું. જનીનોનો અભ્યાસ, તેમાં કોઈ પણ ફેરફારો થાય તો કે નવું કંઈક નવા સુધારાઓ થવા, કંઈક ફેરફાર થવા, નવા રિસર્ચ થવા, તો આવા કંઈક દ્રષ્ટિકોણ છે તે બદલાવા રિસર્ચને અંતે, તો તે બધા શેમાં સમાવેશ થાય? મનુષ્યની જનીન વિદ્યાઓમાં. રાઈટ? હવે તેને યુજેનિક્સ તરીકે પણ ઓળખાય છે, એટલે કે મનુષ્યની જનીન વિદ્યાઓને યુજેનિક્સ પણ કહેવાય. આ એક એમસીક્યુ માટેનો પોઈન્ટ છે ફર્સ્ટ આ થિયરીનો, જે યાદ રાખવાનો તમારે. હવે યુજેનિક શબ્દ છે તે ક્યાંથી આવેલો છે? તો કે તે ગ્રીક ભાષાનો શબ્દ યુજેનિસ એટલે કે સારી રીતે જન્મેલ, વેલ બોર્ન જેને કહેવાય, પરથી ઉતરી આવેલો છે. ઓકે, તો યુજેનિક્સ છે તે ગ્રીક ભાષાનો શબ્દ યુજેનિસ તેના પરથી ઉતરી આવેલો છે. તો કઈ ભાષા પરથી ઉતરી આવેલો શબ્દ છે ને કયો શબ્દ હતો તે પણ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. હવે ક્યાં સાયન્ટિસ્ટે શોધેલ છે તો તેના વિશેની વાત કરીએ આપણે. તો સૌ પ્રથમ ઇન 1883માં સર ફ્રાન્સિસ ગેલ્ટને આનુવંશિકતાના લક્ષણોમાં બદલાવ દ્વારા મનુષ્ય જાતિના લક્ષણોના સુધારાના વિચારને વૈજ્ઞાનિક રીતે તેમણે રજૂ કર્યો, જેને યુજેનિક્સ કહે છે. તો આમ યુજેનિક્સ સૌપ્રથમ આપનાર અથવા તો તેના વિશેની માહિતી આપનાર કોણ હતા? સાયન્ટિસ્ટ હતા ફ્રાન્સિસ ગેલ્ટન. અને ક્યારે? 1883માં તેમણે આ વાદ છે તે કંઈક આપેલો હતો. ઓકે, હવે આ કારણસર ફ્રાન્સિસ ગેલ્ટનને યુજેનિક્સના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે સૌપ્રથમ આ વાદની સ્થાપના જ તેમણે કરેલી હતી, એટલે કે મનુષ્યમાં જનીન વિદ્યાની સ્થાપના છે આનુવંશિકતાની તે તેમણે કરેલી હતી, એટલે તેમને યુજેનિક્સના પિતા કહેવામાં આવે છે. ઓકે, હવે ભિન્ન હકીકતો જાણવા એટલે વિવિધ પ્રકારની માહિતીઓ માટે વૈજ્ઞાનિકોએ ઘણા પ્રયોગો કરવા પડે છે. રાઈટ? તો આવા ઘણા પ્રયોગો કરવા પડે, પરંતુ હ્યુમન જેનેટિક્સનો અભ્યાસ કરવા કેટલીક મુશ્કેલીઓ છે જે સર્જાતી હોય છે, કેમ કે અહીં આપણે મનુષ્યની વાત કરીએ છીએ, કોઈ પ્રાણી વિશેની વાત, બીજા પ્રાણીઓ વિશેની વાત છે નહીં. તો આમ મનુષ્યમાં જેનેટિક્સનો અભ્યાસ કરવા માટે કઈ કઈ મુશ્કેલીઓ સર્જાઈ શકે તેના વિશેની આપણે ચર્ચા કરીએ, જેમાં ફર્સ્ટ છે મનુષ્ય શરીરના કોષો પ્રમાણમાં નાના હોય. કેવા હોય? અને રંગસૂત્રોની સંખ્યા તેમાં વધુ હોય. તો પહેલો પોઈન્ટ છે કે કોષો પ્રમાણમાં નાના અને તેની અંદર રંગસૂત્રોની સંખ્યા વધુ, કેમ કે 23 જોડ એટલે ટોટલ 46 રંગસૂત્રો છે આપણા એક કોષની અંદર. બરાબર? તો જે થોડું ડિફિકલ્ટ છે, એટલે કે વધારે સારી રીતે અભ્યાસ કરો તેના માટે હાઈફાઈ માઇક્રોસ્કોપ, હાઈ ડેફિનેશન જોઈએ, વધારે ડિટેલિંગ અભ્યાસ કરવા માટે. તો આ પહેલી તકલીફ છે. બીજી મુશ્કેલી કઈ છે? તો કે પ્રયોગશાળામાં મનુષ્ય પર વિવિધ પ્રયોગો શક્ય નથી. જે સ્વાભાવિક છે કે પ્રયોગશાળામાં આપણે જેમ કે એક્સપેરિમેન્ટ કરવા માટે માઉસ છે એટલે કે ઉંદર છે, પછી આવી ફળમાખીઓ છે જેનો ઉપયોગ આપણે આસાનીથી કરી શકતા હોઈએ છીએ, જે મનુષ્ય પણ પ્રયોગો કરવા શક્ય છે નહીં, કેમ કે મનુષ્ય મોડેલ તરીકે પણ કોઈ પોતાના પર પ્રયોગો કરવા માટે રાજી થતા નથી હોતા, અને આવા એક્સપેરિમેન્ટ્સ આપણે કરી પણ નથી શકતા. રાઈટ? તો આમ પ્રયોગશાળામાં મનુષ્ય પર વિવિધ પ્રયોગો પણ શક્ય નથી, એટલે તેવી રીતે પણ હ્યુમન જેનેટિક્સ છે એટલે કે મનુષ્યના જનીનિક અભ્યાસ છે કરવા સરળ હોતા નથી. થર્ડ પોઈન્ટ છે મનુષ્યમાં લાંબા આયુષ્યને કારણે તેમના જનીનિક લક્ષણોના અભ્યાસ માટે વધુ સમયની જરૂર પડે છે.
તો હવે આપણે અહીં પણ જેમ કે આપણે વટાણાનો છોડ મેન્ડલનો અભ્યાસ તેમણે કરેલો હતો તે જોયું હતું તો કે તેની સંતતિઓ છે તે ઝડપથી જોવા મળે કેમ કે તેનું જીવન ચક્ર છે તે 2 થી 3 મહિનાનું હોય. ફળમાખી છે તો 20 દિવસ, બરાબર. તો આમ તેમની ઘણી બધી પેઢીઓનો અભ્યાસ છે તે બહુ ટૂંકા સમયમાં થઈ જતો હોય. પરંતુ મનુષ્યના કેસમાં કેવું થાય, તેમની આયુષ્ય છે તે ઘણી વધારે છે એટલે તેમની પેઢીઓના અભ્યાસ કરવા માટે ઘણા લાંબા સમયની જરૂરિયાત રહે. ત્યારબાદ 4th પોઈન્ટ છે મનુષ્યમાં પ્રજનનનો દર ધીમો હોય છે એટલે એકી સાથે સંતતિઓનો જન્મ છે તે ઓછા પ્રમાણમાં થતો હોય છે, રાઈટ. મેક્સિમમ ટ્વિન્સ, પછી વધારે બાળકોના જન્મ છે તે બહુ રેર કેસીસ થઈ જતા હોય છે એટલે મોસ્ટલી મનુષ્યમાં એક સમયે એક જ બાળકનો જન્મ થતો હોય છે. જ્યારે આવા પ્રાણીઓ છે, માછલીઓ છે, આ બધામાં એકી સાથે ઘણા બધા સંતતિ, ઘણા બધા બાળકો છે તે જન્મ લેતા હોય છે એટલે કે તેમાં સંતતિનો અભ્યાસ છે તે બહુ સરળ થઈ જતો હોય છે. પરંતુ મનુષ્યના કેસમાં તે પણ અઘરું છે. 5th પોઈન્ટ, મનુષ્ય જાતિમાં સજીવો મોટા ભાગે વિવિધ લક્ષણો છે તે વિષમયુગ્મી હોય છે અને સમયુગ્મી સજીવ છે તે જ્વલ્લે જ જોવા મળે છે. એટલે અલગ અલગ વિષમયુગ્મી લક્ષણો હોય છે એટલે અલગ અલગ પ્રકારના એલિલ્સ છે, ફેક્ટર્સ છે, તેના આધારે લક્ષણો છે તે નક્કી થતા હોય છે, બરાબર. સમાન હોતા નથી. તો તે પણ અભ્યાસ કરવો અઘરો છે કે આ કયા લક્ષણો છે તે કયા પ્રકારના જનીનના આભારી છે. 6 છે નિયંત્રિત સંકરણ અને લાંબા આયુષ્યને કારણે મનુષ્યમાં વધુ પેઢીઓનો અભ્યાસ છે તે સરળ નથી, બરાબર. સ્વાભાવિક છે, આયુષ્ય લાંબુ છે એટલે પેઢીઓ છે તેને નવી પેઢીઓ ઘણી બધી આવતા વાર લાગે. તો આમ સપોઝ 3 પેઢી સુધી અભ્યાસ કરવો હોય તો મિનિમમ 100 years છે તેનો ટાઈમ ગાળો જાય ત્રીજી પેઢી આવતા કોઈ પણ વ્યક્તિની, બરાબર. તો આમ 100 વર્ષ સુધી એક વ્યક્તિ છે તે પાછું રિસર્ચ પણ ન કરી શકે કે જેમણે સ્ટાર્ટ કરેલું હોય તો તે ડેટા છે તે મેન્ટેન કરવા અઘરા થઈ જાય કેમ કે 100 વર્ષનો ગાળો છે તે એક વ્યક્તિ તેના પર રિસર્ચ કરી શકે નહીં. એટલે એક પ્રોજેક્ટ પર ઘણા બધા વૈજ્ઞાનિકોએ કામ કરવું પડે ને તે પણ ઘણા લાંબા ડ્યુરેશન સુધી, જે સ્વાભાવિક રીતે જોવા જઈએ આપણે તો શક્ય છે નહીં અથવા તો ઇઝી છે નહીં. તો આમ ઉપર દર્શાવેલ સમસ્યાઓ હોવા છતાં પણ એટલે કે 6 સમસ્યાઓની જે આપણે વાત કરી તેના છતાં પણ મનુષ્યમાં જનનિક પ્રયોગો નીચેના કારણોને લીધે યોગ્ય છે. તો અમુક એવા પણ પોઈન્ટ્સ છે મનુષ્યમાં કે જેમાં જનનિક પ્રયોગો કરવા યોગ્ય છે અને થઈ પણ શકે છે. તો તેના વિશે 3 પોઈન્ટ છે તે જોઈએ આપણે. પરંતુ તે પહેલા આ 6 પોઈન્ટની જે આપણે વાત કરી તો અહીં તમને આ ક્વેશ્ચન થિયોરિટિકલ પર્પઝથી તો પૂછાશે નહીં, રાઈટ. આ એક્સ્ટ્રા ટોપિક છે એટલે આપણે એમસીક્યુ બેઝડ આની પ્રિપરેશન કરવાની છે. તો કેવી રીતે આમાંથી એમસીક્યુ પૂછે? તો 2 પ્રશ્ન તો સીધા જ છે. જેમ કે સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે યુજેનિક્સની સ્થાપના કરી હતી અથવા તો તેમણે કોણે વાત કરેલી હતી યુજેનિક્સ વિશે? તો ફ્રાન્સિસ ગેલ્ટન વૈજ્ઞાનિક છે, બરાબર. હવે યુજેનિક્સના પિતા કોને કહેવાય? તો તે પણ ફ્રાન્સિસ ગેલ્ટન. ત્યારબાદ હવે આજે આપણે 6 પોઈન્ટની વાત કરી કે જે મનુષ્યોમાં જનનિક અભ્યાસની મુશ્કેલીઓ સર્જાઈ શકે. તો તમને એવા સિલેક્શનના એમસીક્યુઝ છે તે પૂછાય કે નીચેનામાંથી કયા કારણોસર મનુષ્યમાં જેનેટિક્સનો અભ્યાસ છે તે સરળ હોતો નથી? તો આ 6 માંથી કોઈ પણ એક કારણ છે તે સાચું હોય અથવા તો તમને નીચેનામાંથી ખોટું વાક્ય પસંદ કરો. તો એમાં કોઈ પણ તમને 3 છે તે આ મુશ્કેલીઓના આપેલા હોય, એક છે તે કંઈક અલગ આપેલું હોય. તો તેવી રીતે પણ પૂછાઈ શકે. તો આમ એમસીક્યુ માટે આ 6 પોઈન્ટને આવી રીતે તૈયાર કરવાના રહેશે. એટલે આપણે અહીંયા થિયરી છે તે લીધેલી છે. ઓકે, લાસ્ટ 3 પોઈન્ટ જોઈએ તો સરળ કેવી રીતે છે મનુષ્યમાં અભ્યાસ કરવો? તો પહેલું, લાંબા આયુષ્યને કારણે અસરગ્રસ્ત લક્ષણો કે જેમને પ્રદર્શિત થવા માટે લાંબો સમય જોઈએ છે તેનો સરળતાથી અભ્યાસ કરી શકાય. એટલે જો મનુષ્યમાં લાંબુ આયુષ્ય છે એટલે કે ઘણો લાંબો સમય લાગે તો એવા લક્ષણોનો અભ્યાસ સરળતાથી થઈ શકે મનુષ્યમાં કે જેવા લક્ષણોને પણ એક્સપ્રેસ થતા ઘણો સમય લાગે, બરાબર. તો જેમ કે આપણે અમુક મનુષ્યમાં લક્ષણોની વાત કરીએ તો જેમ કે સ્ત્રીઓમાં ઋતુચક્રની વાત કરી તો તે જન્મ પછીના ઘણા વર્ષો પછી તેમાં આ લક્ષણ છે તે મિનિમમ 12-13 વર્ષ પછી છે તે આ લક્ષણ જોવા મળે. તો તેનો અભ્યાસ કરવો હોય તો તે મનુષ્યમાં સ્વાભાવિક છે, સહજ છે તેનો અભ્યાસ કરવા માટે, બરાબર. આ સિવાય એવા લક્ષણો કે જે લાંબા ગાળે જોવા મળતા હોય એટલે જન્મથી જનીનો તો હોય જ પરંતુ તેનું એક્સપ્રેશન છે એટલે કે તેનું વ્યતીત થવું છે તે ઘણા લાંબા સમય જોવા મળતું હોય તો તેવા લક્ષણનો અભ્યાસ મનુષ્યમાં આસાનીથી કરી શકાય કેમ કે તેમનું જીવનચક્ર લાંબુ હોય છે. બીજું, વંશાવલી ચાર્ટ અને કુટુંબના પૃથ્થકરણના અભ્યાસ દ્વારા મનુષ્યમાં ઘણા જનનિક લક્ષણો શોધી શકાય છે. તો મનુષ્યમાં આપણે વંશાવલી ચાર્ટ છે તે બનાવી શકીએ છીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું કેવી રીતે ચાર્ટ બનાવી શકાય અને તેની સંજ્ઞાઓ કેવી રીતે હોય. આખો ટોપિક જ જોવાનો છે જે ટેક્સ્ટ બુકનો છે
અહીં તમને શોર્ટમાં વાત કરી દઉં, આ શું છે તો કે વંશાવલી ચાર્ટ એટલે કે આખું કૌટુંબિક હિસ્ટ્રી છે તેના વિશેનો ચાર્ટ, કે દાદા છે તેને કેટલા દીકરાઓ, તેને ફરી પાછી કેટલી સંતાનો, તેમનું ફરી પાછું શું છે પેઢી. તો આવી ઘણી પેઢીઓનો એક ચાર્ટ બનાવો જેને આપણે વંશાવલી ચાર્ટ કહીએ છીએ. તો તેના આધારે પણ કોઈ વારસાગત લક્ષણો જોવા મળતા હોય તો તેમાં આપણે નોટ કરી શકીએ છીએ અને તેની માહિતી મેળવી શકીએ છીએ, જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં ચર્ચા કરીશું જ. અને લાસ્ટ થર્ડ પોઈન્ટ છે કેટલાક રોગો જેવા કે હિમોફિલિયા, રંગ અંધતા વગેરે અને બુદ્ધિ આંક એટલે કે IQ જેને આપણે કહીએ ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ ના અભ્યાસમાં વગેરે જેવી બાબતો આ બધી મનુષ્ય એ અન્ય કોઈ પણ સજીવ કરતા વધુ યોગ્ય છે. તો કે આવા કેટલાક રોગો, આ રોગ પણ આપણે ચેપ્ટરના એન્ડમાં જોવાના જ છે ડિટેલમાં. હિમોફિલિયા અને રંગ અંધતા, તો આવા રોગોની માહિતી, પછી IQ વિશેનો અભ્યાસ, તો આવી બધી બાબતોનો અભ્યાસ કરવા માટે બીજા પ્રાણીઓ કરતાં મનુષ્ય છે તે વધારે યોગ્ય છે, તેમાં સારી રીતે તેનો અભ્યાસ છે તે કરી શકાય છે. તો આમ મનુષ્યમાં અમુક જેનેટિક સ્ટડીના ગેરફાયદા પણ છે, એટલે કે કરી નથી પણ શકાતા, કેટલીક મર્યાદાઓ છે, લિમિટેશન્સ છે, જ્યારે અમુક પોઈન્ટ્સ એવા પણ છે કે જે ફક્ત મનુષ્યમાં સ્ટડી કરી શકાય અને ઇઝીલી કરી શકાય. ક્લિયર? તો તેના વિશેની આપણે ચર્ચાઓ કરી કે મોસ્ટલી કેટલી અડચણો, મુશ્કેલીઓ સર્જાઈ શકે, તો તેના 6 પોઈન્ટ્સ જોયા અને સામે 3 પોઈન્ટ આપણે જોયા કે સરળતાથી તેમાં જેનેટિક અભ્યાસ છે તે મનુષ્યમાં થઈ પણ શકે. ઓકે, બાકીનું આપણે ડિટેલિંગ નવા નેક્સ્ટ ટોપિક તમારી થિયરીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.